ગરબો ઘેલો કાનતાની મોરલીએ મોઈને ગરબો ઘેલો કીધો એવી સરબણ સાંજની એમાં રાતની ઈરે મોરલડી ક્યારે રે મોરલડી ક્યારે વાગી. દાદા બધા રમવાવાળા છે ને છે ભાગવત રાખવાવાળા છે. લગભગ લોકોના હાથમાં ભાગવત છે. આ ભાગવતજીનું સ્વાધ્યાય થાય છે. કેટલામાં અધ્યાયમાં કેટલામાં શ્લોક આ તે બતાવો તો ખરા. એક વખત ભાગવત બધા આ બધા ભાગવતજીને લઈને આવવાવાળા છે. એટલે કુછ ખટ્ટા કુછ મીઠા, એટલે આ ખાટામાં આવી જાય રમત. એ કુછ મીઠા, હવે મીઠામાં 22મો અધ્યાય છે હરણ લીલા. ગોપીઓને થયું કે કૃષ્ણ એટલો બધો પ્રેમ મુરલીને કરે છે. અમારા ભાવનગરના એક કવિ તો લખ્યું છે કે વાંસળીને કોક વાર અળગી કરીને શ્યામ મારી બાજુએ ધ્યાન આપો. થોડીક વાર તો અળગી કરો તો અમારા સામે ધ્યાન આપશે. વાંસળી હોય તો ક્યારેક કમરે લગાડો, ક્યારેક હાથમાં લગાડો, ક્યારેક હોઠ ઉપર લગાડો. એટલે એમ થયું કે આ વાંસળીએ કંઈક પુણ્ય કર્યા છે, આપણે પણ કંઈક પુણ્ય કર્મ કરીએ. અને પ્રકૃતિને જ પ્રાર્થના કરીએ. એટલે હેમંતે પ્રથમે માસી નંદ વ્રજ કુમારિકા. આ બધી કુમારિકાઓ એ હેમંત માસમાં, હેમંત ઋતુ આવી માક્ષર માસના શરૂઆતમાં જ એક વ્રત કર્યું અને એ કાત્યાયની અર્ચના વ્રતમ હતું. કાત્યાયની દેવી, અહીંયા કાત્યાયની દેવી બતાવ્યું છે. આગળ જતા જ 5મા શ્લોકમાં બીજા પદમાં ભદ્રકાલીમ સમ અનર્ચુહુ ભૂયાત નંદ સુતઃ પતિ. ત્યાં પાછા ભદ્રકાલી બતાવ્યું છે. તો આપણે એમ કાત્યાયીનું વ્રત હશે કે ભદ્રકાલીનું હશે? આ વ્રત પ્રકૃતિનું હતું. પ્રકૃતિની પૂજા હતી. ગંધ ગંધેર માલ્યે સુરીભીર બલિભીર ધૂપ દીપકૈ કૃત્વા પ્રતિકૃતિમ દેવીમ. દેવી જેવી પ્રતિકૃતિ બનાવી, બાકી રેતીની જ મૂર્તિ બનાવી છે. પ્રતિકૃતિ દેવીની હોય એવી એક રેતીમાં પ્રતિમા બનાવી અને સૈકતિમ રેતીની મૂર્તિ. અને પ્રાર્થના કરવાથી, પ્રાર્થના કરી એમાં પણ ખબર પડે કાત્યાયની, મહામાયે, મહાયોગીની, અધીશ્વરી, આ બધા સંબોધનો પ્રકૃતિ માટે છે. યોગાય યયા માયા ઇતિ યોગ માયા. આ યોગેશ્વરી છે. આ યોગ માયા એટલે પ્રકૃતિની જ પ્રાર્થના કરી છે. અધીશ્વરી બધાની ઉપર છે, અધિષ્ઠાન કરનારી છે, મહામાયા છે. આ પ્રકૃતિને જ પ્રાર્થના કરી. નંદ ગોપ સુતમ દેવી પતિમ મે કુરુતે નમઃ. એ નંદનો દીકરો પતિમ મે પતિમ કુરુ, મારા પતિ કરો. પતિનો મતલબ પરણેલા વાળા પતિની વાત નથી. અમારા સ્વામી થાય, અમારા ઉપર એનો અધિકાર થાય. અમે એના અધિકારમાં, જેમ સ્ત્રી ક્યારેય સ્વતંત્ર હોતી નથી. જ્યારે નાની દીકરી હોય ત્યારે બાપના અનુશાસનમાં, પછી પતિના, પછી પુત્રના, એમ અમે ભગવાનના અનુશાસનમાં રહીએ. એના એ અમારા અધિકારી બને, અમે એના અધિકારમાં જીવીએ. એવી પ્રાર્થના કરવા માટે એમણે પંચોપચારથી પૂજન કર્યું છે. કાલે પંચતત્વ, પંચામૃત અને પંચ ઉપચાર, પંચોપચાર, પંચામૃત અને 5 તત્વ, જે કાલે આપણે એના ઉપર વિશેષ ચર્ચા કરી. એ 5 વસ્તુઓથી, એ 5 તત્વની જ પૂજા છે. પુષ્પ, ગંધ, ધૂપ, દીપ અને નૈવેદ્ય, 5 તત્વોથી પૂજા કરીને માતાજી પાસે સતત પ્રાર્થના કરી. અને છેલ્લે પ્રાર્થનાના અંતિમ દિવસે ભગવાન એમના વસ્ત્ર લઈને જતા રહ્યા. યુયમ વિવસ્ત્રા યદપો ધૃતવ્રતા. ભગવાન ત્યાં જતા રહ્યા. અને પછી જે શ્લોક છે, ખાલી શ્લોકનું અનુમાન કરશું તો ખબર પડી જશે આ કયા વસ્ત્રની ચર્ચા છે. અને એ ચર્ચા કરતા તાસામ વિજ્ઞાય ભગવાન સ્વપાદ સ્પર્શ કામ્યયા. ભગવાન અહીંયા ઓળખી ગયા. 24મો શ્લોક કે ભગવાનને આ બધી ગોપીઓને ચરણ કમળોના સ્પર્શની કામના છે. ચરણ કમળનો સ્પર્શ એનો માનો સ્વપાદ સ્પર્શ કામ્ય. ખાલી ચરણને પકડવા એવી કામના નહોતી. ચરણમાં રજ હોય, સૂક્ષ્મ હોય, જે દેખાય ની ધૂળ, અને એ ચરણની રજ પ્રાપ્ત કરવી આનો હોય. એટલે તો આગળ વાંછંતી પાદ રજ પ્રપન્ના નાગપત્નીઓ પણ કહ્યું હતું
મારે તમારી સૂક્ષ્મ કૃપા જોઈએ છે ને એવી કૃપા મેળવવા માટે ભગવાન ઓળખી ગયા કે આની ઈચ્છા છે. ધૃતવ્રતાનામ સંકલ્પમ આહ દામોદર અબલાહ. ભગવાનને ખબર પડી ગઈ કે આ જે બધે વ્રત છે એનો એક જ માત્ર સંકલ્પ છે. ને શું સંકલ્પ છે? બધું મને સમર્પિત કરી દેવું છે. અને એનું પ્રમાણ 22મા અધ્યાયમાં 25મો શ્લોક છે. રાગ કલાવતી, શ્લોક અનુષ્ટુપ છંદ અને રૂપક તાલમાં. સંકલ્પો સંકલ્પો વિદિત સાધ્યો ભવતી નામ દર્શનમ. સંકલ્પો વિદિત સાધ્યો ભવતી નામ દર્શનમ. સંકલ્પો વિદિત સાધ્યો ભવતી નામ દર્શનમ. મયાનુમોદિત સત્યો ભવિતુમર્હતિ. મયાનુમોદિત સત્યો ભવિતુમર્હતિ. મયાનુમોદિત સત્યો ભવિતુમર્હતિ. મયાનુમોદિત સત્યો ભવિતુમર્હતિ. સંકલ્પો વિદિત સાધ્યો ભવતી નામ દર્શનમ. સંકલ્પો વિદિત સાધ્યો ભવતી નામ દર્શનમ. ભવતી નામ દર્શનમ. ભવતી નામ દર્શનમ. સંકલ્પ વિદિત સાધ્ય. હે સાધ્વીઓ, ભગવાન ઓળખી ગયા. સત્વને દાન કરનારી હે સાધ્વીઓ, હે સતીઓ. ભવતી નામ, આપ તમારા બધાની, આપ સૌની. અર્ચનમ મદ અર્ચનમ સંકલ્પ વિદિત. મારું અર્ચન કરવો એવો તમારો સંકલ્પ છે. અર્ચનનો મતલબ થાય સમર્પયામી, સમર્પયામી, સમ્યક અર્પયામી. તમારે સમ્યક રૂપે મને અર્પિત થઈ જવું છે એવો તમારો સંકલ્પ ઓળખી ગયો છે. અને સંકલ્પ ઓળખી ગયો છે તો એવું કરવું હોય તો તમારે બે ભાવ દૂર કરવા પડે. એક જીવ ભાવ અને એક દેહ ભાવ. તો આત્મભાવ પ્રગટ થાય. આત્મભાવ પ્રગટ થાય તો આ વૃત્તિઓ છે એ આત્મામાં વૃત્તિનો એકાકાર ત્યારે થાય કે દેહ ભાવ અને જીવ ભાવ છોડે તો. અને દેહ ભાવ છોડવો હોય તો ભગવાન કહ્યું મયા અનુમોદિત સ અસો સત્ય ભવિતુમ અર્હતિ. સ અસો, મારા દ્વારા જ ભગવાને કહ્યું છે સત્યમ ભવિતુમ અર્હતિ. એ સત્ય થવું જ જોઈએ. હું તમને મયા અનુમોદિત, મારું અનુમોદન છે, તમારો સંકલ્પ સિદ્ધ થશે. પણ એના માટે તમારે પ્રતીક્ષા કરવી પડશે. એના માટે ભગવાને વસ્ત્ર લઈ લીધા. એ વસ્ત્ર બીજા કોઈ નહીં, એ દેહરૂપી વસ્ત્ર લઈ લીધા છે. દેહ ભાવ લઈ લીધો છે. ભગવાને આદેશ આપ્યો છે દેહ ભાવ દૂર કરવો હોય તો શું કરવું પડે? દેહ ભાવ દૂર કરવો હોય તો તમારે ક્યારે, અત્યારે મોટા ભાગના શિષ્યો એવું વિચારે કે અમે જેમ કે એમ ગુરુ કરે. આપણે એમ થાય કે ગુરુના આ શિષ્ય છે કે આ એનો ગુરુ છે. આ તમારી, આ તો સૌથી મોટી તમારી ભૂલ હતી. શું ભૂલ હતી? તમે કહ્યું હતું નંદ ગોપ સુતમ દેવી પતિમ મે કુરુતે નમઃ. આ તો દેહ ભાવ, જ્યાં સુધી તમે નિષ્કામ કર્મ નહીં કરો ત્યાં સુધી દેહ ભાવ નહીં છૂટે. ભગવત પ્રીત્યર્થ કર્મ કરો એટલે નિષ્કામ. એટલે જ આપણા સંકલ્પમાં ગમે એવો સંકલ્પ લાંબો આવે પણ છેલ્લે તો આવે જ ભગવત પ્રીત્યર્થમ, પરમેશ્વર પ્રીત્યર્થમ. ભગવાનની પ્રીતિ માટે કરવું. જ્યારે તમારું કામ પરમાત્મા માટે થાય કે પરમાત્મા અમને જેમ રાજી રાખે એવું રાખવામાં તમે ખાલી આરંભ કરી દેશો,
ભગવત પ્રીત્યર્થ કરશો તો તમારું કાર્ય નિષ્કામ થઈ જશે, અને નિષ્કામ વ્યક્તિ જે હશે એ નિષ્કામ વ્યક્તિના જીવનમાં દેહ ભાવ છૂટી જશે. અમારે પૂજ્ય કાશ્મીરી બાપુ દર વર્ષમાં 4 સહસ્ત્રચંડી કરાવતા. 4 સહસ્ત્રચંડી, એકેય નવરાત્રી બાકી ન હોય જેમાં સહસ્ત્રચંડી ન હોય. જૈમિનીભાઈ આવી ગયા છે, ભાગવતભાઈ આવી ગયા છે. સહસ્ત્રચંડીમાં બાપુ કરાવે. બાપુ એટલા બધા મહારુદ્ર, અતિરુદ્ર બધું કરાવે. પહેલી વખત હું નવરાત્રીમાં અનુષ્ઠાન કરતો, બાપુ કે અનુષ્ઠાન અહીંયા આવીને કરજે. પણ મેં કીધું બાપુ પણ મારું અનુષ્ઠાન, કે તારો સંકલ્પ મૂકજે સહસ્ત્રચંડીમાં, બસ કે યજમાન હું ને તારું કલ્યાણ થાય એવો મૂકજે મને. કે નિષ્કામ કર્મ કરતા કરતા દેહ ભાવ છૂટી જાય. એટલે સંતોને એને ગમે એટલા રોગ થાય, પૂજ્ય કાશ્મીરી બાપુને 2 લીવર, કિડની, 2 ફેફસા બધું ફેલ હતું, પણ સહેજ પણ એને ગણકાર્યું નહીં. અત્યારે અમારા અમરગીરીજી છે, સહેજ પણ દેહ ભાવ નથી. નિષ્કામ કર્મ કરવાવાળાને દેહ ભાવ છૂટી જાય. દેહ ભાવ છોડવો હોય તો તમારે નિષ્કામ કર્મ કરવું પડે. આપણી વચ્ચે ચંદુમાં પધાર્યા છે, આપણે તાલીઓના નાદથી એમનું સ્વાગત કરશું. માં બીજી વખત પણ પધાર્યા કે ના હું કથામાં તો આવીશ, જેટલી વખત સમય મળશે. એવા કથાના પ્રેમી અને આ ઉંમરે પણ દોડધામ કરે છે. એટલે ચંદુમાને તાલીઓના નાદથી ચંદે પરિવાર સ્વાગત કરે છે. દેહ ભાવ માટે ભગવાને કહ્યું નિષ્કામ કર્મ કરો, અને નિષ્કામ કર્મ કરવા માટે નિષ્કામ કર્મની ચર્ચા કરી. આ સકામ કર્મ રૂપી વસ્ત્ર, દેહ ભાવ રૂપી વસ્ત્ર લઈ લીધા છે, અને પછી ગોપીઓનો જીવ ભાવ રડાવીને દૂર કર્યો. એટલે દેહ ભાવ ને જીવ ભાવ દૂર થયા, એટલે આત્મભાવ પ્રગટ થયો, એટલે મહારાસ થયો છે. એ વૃત્તિઓનું આત્મા સાથેનું એકીકરણ છે. એવી રીતે ભગવાને કહ્યું કે હવે પછી નિષ્કામ કર્મ કરજો, ગોપીઓ જતી રહી. અને પછી ભગવાનના મિત્રોના નામ છે. ગ્રીષ્મ ઋતુની ચર્ચા એવી છે, 31મા શ્લોકમાં નામ લખેલા છે, અને એમાં શ્રી સ્તોક, કૃષ્ણ, હે અંશો, શ્રીદામન, સુબલાર્જુન, વિશાલ, હર્ષભ, તેજસ્વીન, દેવપ્રસ્થ, વરુથપ. ભગવાનના મિત્રોના નામ છે સ્તોક કૃષ્ણ, અંશુ, શ્રીદામા, સુબલ, અર્જુન, વિશાલ, ઋષભ, તેજસ્વી, દેવપ્રસ્થ અને વરુથપ. વરુથપ એટલે સેનાપતિ. હમણાં મને પ્રદીપ્તાનંદજી સરસ્વતીજીની ત્યાં એક બેને પ્રશ્ન પૂછ્યો કે સુંદરકાંડમાં વારંવાર બરુથ શબ્દ આવે, અહીંયા શબ્દ આવ્યો વરુથપ. જય અંબે. વર એટલે શ્રેષ્ઠ, ને ઉત શબ્દ દળ માટે વાપરવામાં આવ્યો છે. શ્રેષ્ઠ સૈન્ય એના માટે બરુથ શબ્દ છે. અને એ શ્રેષ્ઠનું પાતી, પ એટલી પાતી, એનું રક્ષણ કરે છે. એવા સૈન્યનું, શ્રેષ્ઠ સૈન્યનું રક્ષણ કરે વરુથપ. આમાં નામ છે દેવપ્રસ્થ, તેજસ્વી, વિશાલ, ઋષભ, મકરંદ ને કેટલા બધા નામ હતા, હંસક ને સંધિ ને બધાના પાતાળખંડમાં નામ છે. પદ્મપુરાણના પાતાળખંડમાં બધા નામ છે, ભક્તમાલમાં બધાના નામો છે મિત્રોના. અને પછી તો ભગવાને આ બધા મિત્રો સાથે યમુના કિનારે ઉપવનમાં ગાયો ચરાવી છે. અને પછી ભગવાન ગાયો ચરાવતા ભગવાનને એક વખત ભૂખ લાગી છે. ભગવાને યજ્ઞો કરતા હતા, બ્રાહ્મણ પાસે મોકલા છે. બ્રાહ્મણોએ હાય ન પાડી, નાય ન પાડી. એટલે કહ્યું કે કાના એક બોલતાય નથી, યજ્ઞમાં જ ધ્યાન આપે છે, કે એની પત્નીઓ પાસે જાઓ. એની પત્ની પાસે જશો તો એ આવશે. એની પત્ની 19મો શ્લોક 23મા અધ્યાયનો, ચતુર્વિધમ બહુગુણમ અન્નમ આદાય ભાજનૈહિ. ચતુર્વિધમ 4 પ્રકારનું, બહુગુણમ અન્નમ આદાય 4 પ્રકારનું અન્ન લઈને એવા ભક્ષ્ય, ચોસ્ય, લેહ્ય અને પેય. જેને પી શકાય, જેને ચાટી શકાય, જેને ચાવી શકાય અને જેને પી શકાય. આ 4 એકમાં જ લઈ આવ્યા હોય તો અત્યારે કરી શકાય. અમારા ગીરની કેસર કેરી, જેમાં કોઈ ન હોય કસર, એને કહેવાય કેસર. તમે કેરીના ટુકડા કરો, ચાવી શકાય. કેરીનો રસ પી શકાય, કેરીનો ગોથલો ચાટી શકાય, અને ચોસી અને ચૂસી શકાય ઘોડીને. એટલે 4 આવી જાય. ભગવાને 4 પ્રકારના અન્ન લઈ અને આ ગોપીઓ ગઈ છે ને ભગવાનને જમાડવા ગઈ. ત્યારે એક શબ્દ ચિત્ર છે, એ શબ્દ ચિત્રનું વર્ણન નહીં કરું, સમય નથી મારે. આજે રાવણ વિશે પણ કહેવાનું, આજનો વિષય મહાજ્ઞાની રાવણ એવો છે. એટલે એ વિષય ઉપર પ્રકાશ પાડીને પછી પૂજ્ય નવલશંકર દાદા ને પરમ શ્રદ્ધેય અત્રિભાઈ પ્રકાશ પાડે એવો સદભાવ છે. ના કેટલા સમય તમને બોલતા નથી જોયા અમે. એટલે અહીંયા શ્લોક છે 22મો, એમાં ભગવાનનું શબ્દ ચિત્ર છે. અતિ સુંદર શ્લોક છે.
શ્યામમ હિરણ્ય પરિધિમ વનમાલ્ય બરહ ધાતુ પ્રવાલ નટવેશમ અનુવ્રતાંશે વિન્યસ્ત હસ્તમ ઇતરેણ ધન ધુનાનમ અબ્જમ કર્ણોત્પલા લકકપોલ મુખાબ્જ હાસમ. ભગવાનનું શબ્દ ચિત્ર ત્યાં આ ગઈ બ્રાહ્મણની પત્ની જ્યારે ભગવાન કેવા લાગતા તો શ્યામમ, એકદમ શ્યામ હતા મેઘ જેવા. હિરણ્ય પરિધિમ, સોનાની બોર્ડર વાળી ધોતી પહેરેલા હતા, પિતાંબર પણ સોનાની બોર્ડર વાળું. વનમાલ્ય, વનમાળા પહેરેલી હતી. બરહ, મોરનું પીંછ લગાડેલું હતું. ધાતુ એટલે ટેટુ દોરાવેલા હતા ગેરુથી બધામાં શરીરમાં. પ્રવાલ એટલે કાનની અંદર કૂપણો નાખેલી હતી, કઈ દર્ભની, ક્યાંક મોરના પંખની પ્રવાલ નાખેલી. નટવેશ, નટ જેવો વેશ, આડાવડું બધું, અહીંયા બાંધ્યું, અહીંયા બાંધ્યું, અહીંયા બાંધ્યું એમ. અને અનુવ્રતાંશે, અનુવ્રત એટલે હે સખા, એના સખા સાથે. અંશે, અંશે એટલે ખંભા ઉપર. અનુવ્રત અંશે એના મિત્રના, એટલે અત્રિભાઈ પણ અમારા અનુવ્રત છે, એના અંશે એટલે એના ખંભા ઉપર. વિન્યસ્ત એટલે રાખેલો હતો. હસ્ત એક મિત્ર ઉપર ખંભા ઉપર હાથ રાખેલો હતો. ખાલી ખંભા ઉપર હાથ રાખેલો હતો એમ નહીં. ઇતરેણ બીજા હાથમાં. ધુનાનમ અબ્જમ, એક ભગવાને અનુવ્રત અંશે હસ્તમ વિન્યસ્ત, એક ભગવાને મિત્રના ખંભે હાથ રાખેલો. ઇતરેણ બીજા હાથમાં. અબ્જમ ધુનાનમ, અબ્જમ ઇતિ કમલમ, જે કમળ હતો એ ધુનાનમ એટલે આમ ફેરવતા હતા. એક હાથ મિત્રના ખંભા ઉપર, એક હાથમાં કમળ ફેરવતા હતા. જેવું તો ખરા, આ બધું પહેરેલું તો હતું. આ બધા વિચિત્ર વેશ, આને જ વિચિત્ર વેશ કહેવાય. આમ ઇતરેણ બીજા હાથથી, અબ્જમ ધુનાનમ એક હાથ આમ રાખેલો હતો, અને એનાથી કર્ણ ઉત્પલ, આ કર્ણ છે એ કર્ણ ઉપર ઉત્પલ એટલે શ્વેત કમળ કાન ઉપર રાખેલા હતા, શ્વેત કમળો પણ. અને કપોલ અલકહ, કપોલ એટલે આ ભાગ. બહુ રાજી હો તો આ કપોલના ગટ્ટા આમ બહાર નીકળી જાય, ને અંદરથી બહુ દુઃખી હોય તો આ નીચે થઈ જાય. આના ઉપર ખબર પડી જાય કેટલા રાજી છે. પ્રદીપ્તાનંદજી ના જો કપોલ નીકળેલા છે, રાજી છે ઉપનિષદનું પારાયણ કરીને. કપોલ અલક, અલક એટલે હલકાવલી, વાંકડિયા વાળ અહીં સુધી હતા, અહીં કપોલ સુધી. માઇકલ જેક્સને અમારા કનૈયાની નકલ મારી છે, એવા વાંકડિયા વાળ અહીં સુધી રાખતા, કનૈયાની નકલ છે. અને મુખાબ્જ હાસમ, અને મુખ ઉપર સ્મિત, હસતા હતા, અહીંયા સુધી વાળ હતા. અને ગોપીઓને જમાડ્યા પછી તો બ્રાહ્મણોને ઠપકો આપ્યો. અનવદ્ધા મહી કુર્વંતી કુશલા સ્વાર્થ દર્શન, 26મો શ્લોક. અહેત્યુક્ય વ્યવહિતામ ભક્તિમ આત્મપ્રિય યથા નનુ અદ્ધા મહી કુર્વંતી કુશલાહ સ્વ અર્થ દર્શનાહ અહેતુકી અવ્યવહિતામ ભક્તિમ આત્મપ્રિય યથા. અહેતુકી એટલે નિષ્કામ, અવ્યવહિતામ એટલે વ્યવધાન વિનાની. ભક્તિમ કેવી ભક્તિ? અદ્ધા પ્રગાઢ ભક્તિ. કુર્વંતી કરે છે કોણ? સ્વ અર્થ દર્શના, પોતાનું કલ્યાણ, આત્મકલ્યાણ વિચારવાળા એમાં જુએ છે. એટલે એને પછી કોઈ સંદેહ નથી રહેતો. પત્નીઓને કહ્યું કે તમે જાઓ, ગર્ગ સંહિતામાં કથા છે, આ સપ્તર્ષિઓની પત્ની હોય. જ્યારે ભગવાન પ્રગટ થાય અગ્નિમાં, ત્યારે આ જોઈ રાખે, એટલે બધા સપ્તર્ષિને શ્રાપ આપે કે તમે પતિની હાજરીમાં તમે આવું જોવો છો, જાઓ મનુષ્ય યોનિમાં જાઓ. ત્યારે ભગવાને કહ્યું કે મનુષ્ય યોનિમાં તમારે પણ જવું પડશે. તમે વાસ્તવિકમાં અત્યારે મને જમાડો છો, તમે ત્યારે મને જમાડી નહીં શકો, ત્યારે તમારી પત્નીઓ જમાડશે. એટલે આ બધી એવી રીતે આવી હતી, એવી કથા છે. ને પછી તો અહીંયા 11 વસ્તુ ભગવાને કહ્યું કે મારી છે. પછી બ્રાહ્મણોને ખીજાણા એના પત્નીઓ કે તમને કઈ ખબર નથી પડતી, તમારી વિદ્યાઓ ને અધિકાર છે. પછી આ લોકો ગયા ભગવાન પાસે ગયા, ત્યારે ભગવાને કહ્યું કે ખરા અર્થમાં જેટલું પણ છે. 47મો શ્લોક. દેશ કાલ પૃથક દ્રવ્ય મંત્ર તંત્ર ઋત્વિજો અગ્નય દેવતા યજમાનશ્ચ કર્તુ ધર્મશ્ચ યન્મય. આ બધા જેટલા છે, યત મય, આ બધું મારા દ્વારા છે. ભગવાન કહે બધું મારા દ્વારા, જેટલું પણ છે આ ભગવાન કહે મારું સ્વરૂપ છે. શિવપુરાણમાં એક શ્લોક છે, યજમાનો અષ્ટમ મૂર્તય. યજમાન અષ્ટમ મૂર્તિ કહેવાય. આ યજમાન છે એ ભગવાન કહે મારું સ્વરૂપ. ભૂલજી દાદા અમારા ભાલકાવાળા છે, એમ અમે સમજીએ. તમે બધા બેઠા છો, અમારા પરમાત્મા છો એમ. દેશ એટલે સ્થાન, કાલ એટલે કાળ સમય, પૃથક દ્રવ્ય આ બધા પદાર્થો, પછી મંત્ર, પછી તંત્ર એટલે વિધિ વિધાન, ઋત્વિજ એટલે હોમવા વાળા, પછી અગ્નિ અગ્નય દેવતા યજમાન, ક્રતુ એટલે યજ્ઞ ધર્મ, આ બધા 11 વસ્તુ મારી જ છે. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્યો બ્રહ્મણા ઉત્તમ, એ ભાવ છે અહીંયા.
અને એવી રીતે ભગવાને એની ઉપર પણ કૃપા કરી છે. ને પછી ઇન્દ્રના યજ્ઞની ચર્ચા છે. એ ચર્ચા કરું એ પૂર્વમાં આજના રાવણનો વિષય લઈને પછી આપણે ગોવર્ધનજી સુધી જઈએ. આજના રાવણના વિષયમાં એવું કહેવામાં આવે છે કે રાવણ માટે એક શબ્દ વાપરવામાં આવ્યો છે. એમાં ખાસ કરીને રામચરિત માનસમાં જ્યારે રાવણના પ્રાગટ્યની ચર્ચા છે એમાં પ્રતાપભાનુનું ચરિત્ર આવે અને ચરિત્ર પછી સીધું રાવણનું ચરિત્ર આવે. અને રાવણના ચરિત્રમાં રાવણ કેવો હોય એના માટે 4 ચોપાઈઓ છે. એ ચોપાઈઓમાં રાવણનું અસ્તિત્વ બતાવ્યું છે. એમાં રનમદ મત્ત ફિરઈ જગધાવા, પ્રતિભટ ખોજન કતહુ ન પાવા, રબી શશી પવન બરુન ધનધારી, અગિની કાલ જમ સબ અધિકારી, કિન્નર સિદ્ધ મનુજ સુર નાગા, હઠી સબહી કે પંતહી લાગા, બ્રહ્મ સૃષ્ટિ જહ લગિત અનુધારી, દસમુખ બસ બરતી નર નારી. આ 4 ચોપાઈઓમાં એનું વર્ણન છે. રબી એટલે સૂર્ય, શશી એટલે ચંદ્રમા, પવન એટલે પવનદેવ વાયુદેવ, વરુણ એટલે વરુણદેવ, અને ધનધારી ધનને ધાન કરનારા કુબેર, અગિની એટલે અગ્નિ, કાલ એટલે કાળ, અને છેલ્લે જમ સબ અધિકારી. આ બધા અધિકારી હતી પણ એક પણ વ્યક્તિ આને સામે લડી શકતા નહીં. બધા એના અંડરમાં હતા, એવા અંડરમાં હતા. એના માટે એવું કહેવામાં આવે છે કે રાવણ છે એ કુદરતી તમામ તત્વોને એને દાસ બનાવ્યા હતા. એવું કહેવામાં કે વરુણ પાણી ભરતો એ આ ચોપાઈ પરથી આવ્યું. વરુ એનું પાણી ભરે, વાયુદેવ એના વાસિંદા કરે, અગ્નિ એની રસોઈ બનાવે, સૂર્યચંદ્ર એની સેવા કરે. વરુણ એટલે કૃત્રિમ વરસાદ વરસાવવાનું કામ સૌથી પહેલું રાવણે કર્યું. રાવણે પહેલો કૃત્રિમ વરસાદ વરસાવ્યો હતો. 9 ગ્રહો ઉપગ્રહો આ બધા છે રશિયા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા. એ ઉપર આમ રસાયણ છાંટી અને વરસાદ વરસાવે છે. 7 નવેમ્બર 1952માં રશિયામાં એક ઉત્સવ હતો. વાદળા ઘેરાઈ ગયા એટલે એને એક પ્રયોગશાળા બનાવી. એ વાદળા ઉપર દૂરથી જ રસાયણ છોડી દીધું, વાદળું વરસી ગયું, અહીં ન વરસ્યું. એ ઉડતી પ્રયોગશાળા. મોસ્કોમાં પણ આવું થયું હતું. અગ્નિને સેવક બનાવવાનો મતલબ અગ્નિ હાઇડ્રોજન એક પ્રકારનો બંબ છે, કુદરતી તત્વો નાથી લીધા છે. જેવી રીતે અગ્નિ નાથ હોય એટલે અગ્નિથી જે ઉત્પન્ન થતા છે એ કોઈ વસ્તુને ઠંડી કરે એ જ અગ્નિ પાછી ગરમ પણ કરે. ઘરે ફ્રીજ છે તો એ અગ્નિ નાથો જ કહેવાય. સ્વિચ બંધ કરો તો એ જ અગ્નિ શાંત થઈ જાય. સ્વિચ ચાલુ કરો તો આ નાથો જ કહેવાય. અને આ બધા ઉપર જ્યારે જ્યારે જરૂરિયાત પડતી ત્યારે રાવણ એવું કરતો. રાવણની રચનાઓમાં તાંડવ સ્તોત્ર છે, રાવણ સંહિતા છે, દશ શતાત્મક છે, અર્ક પ્રકાશ, દશ પટલાત્મક, ઉદ્દિશ્ય તંત્ર, કુમાર તંત્ર, નાડી પરીક્ષા, અરુણ સંહિતા, અંક પ્રકાશ, ઇન્દ્રજાલ, પ્રાકૃત કામધેનુ, પ્રાકૃત લંકેશ્વર, રાવણીયમ, આવી ઘણા બધા ગ્રંથોની રચના રાવણે કરી. એટલે એને મહાજ્ઞાની કહી શકાય. એને મોટે ભાગે અસ્ત્ર શસ્ત્રો ને યંત્રો બનાવ્યા હતા. મોટી વેદશાળા બનાવી હતી કુંભકર્ણના પત્ની સાથે. રજત જ્વાલા એનું નામ હતું, એની સાથે આખી પ્રયોગશાળા બનાવી છે. એવું કહેવામાં આવે કે એક કવિ હતો એક મોટો રાવણ. એ સંગીતજ્ઞ પણ હતા અને વેદજ્ઞ પણ હતા. આયુર્વેદની મોટા ભાગની ચર્ચાઓ એની પત્ની સાથે કરી છે. ધન્ય માલિનીનું નામ. એક મંદોદરી સાથે બીજી પણ એક પત્ની હતી. 3 પત્નીઓ હતી. વેદવતી અને રાવણમાં આ બધું હોવા છતાં પણ રાવણમાં એક અવગુણ હતો, અને એ અવગુણ હતો કે એના જીવનમાં વ્યભિચાર હતો. એના ભાઈ કુબેર, એના પુત્ર નલ કુબેર એની પત્ની રંભા સાથે દુર્વ્યવહાર કર્યો હતો. એને શ્રાપ આપ્યો હતો કે ઈચ્છા વિના કોઈ સાથે દુર્વ્યવહાર કરી તારા મસ્તકના 100 ટુકડા થઈ જશે. એટલે સીતાજી યારે દુર્વ્યવહાર ન કર્યો ને ત્યાં જ રાખ્યા. તારા મહેલમાં લઈ જાય વ્યવહાર કરીશ આવો દુર્વ્યવહાર, 100 ટુકડા થઈ જશે. એટલે એની સાથે દુર્વ્યવહાર ન કર્યો. એના પાટલાકુટી સાસુ સાથે દુર્વ્યવહાર કર્યો છે. વાલ્મીકી રામાયણ તો ઉલ્લેખ આવે કે એની પાસે પુષ્પક નામનું વિમાન હતું. એમાં સૂર, ગાંધર્વો, કિન્નરો એના બધાના કન્યાઓનું હરણ કરીને એને પુષ્પક વિમાન રાખ્યા હતા. બધા રડતા હતા. રડવાથી પુષ્પક વિમાન આંસુઓથી ભરાઈ ગયું હતું. વાલ્મીકી રામાયણમાં એનો ઉલ્લેખ છે. એને વેદવતી સાથે, દેવી ભાગવતમાં કથા છે વેદવતીની, રંભા સાથે દુર્વ્યવહાર કર્યો હતો. એને સુંબા, બાલદ્વીપ, અંગદ્વીપ, મલ્યદ્વીપ, વરાહ, શંભુ, કુશ આવા બધા દ્વીપો ઉપર એનો અધિકાર હતો. આજનું મલેશિયા, બર્મા, ઇન્ડોનેશિયા, શ્રીલંકા, આજે પણ ઇન્ડોનેશિયામાં રામાયણ થાય છે. એનું કારણ કે રાવણનું રાજ હતું. આજે પણ રાવણની મૂર્તિઓ ત્યાં છે.
ચતુર્સેન આચાર્યએ એના ઉપર એક ઉપન્યાસ લખ્યો છે, વયમ રક્ષામહ, રાવણ ઉપર. એને પંડિત મદન મોહન શર્માજીએ 3 ખંડમાં લંકેશ્વર નામનો ગ્રંથ લખ્યો છે. જૈન શાસ્ત્રોમાં, છેલ્લી વાત કરી, જૈન શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે રાવણના 10 માથા માટે એ એવું કહે છે કે એના ગળામાં 9 પ્રકારના મોટા મોટા મણિયોની માળા હતી. એ જ મણિયો મસ્તક જેવા લાગતા હતા, એ જ એના 10 મસ્તક. અમારે વિજય કૌશલ મહારાજજી એ એવું રામાયણમાં ઉલ્લેખ આવે, કોઈ પૂછે કે વિજય કૌશલજી 10 માથા હતા એને રાવણને? તો કે એના 10 હતા, આપણા 20 છે. છોકરાની સગાઈ માટે જાય તો ના, મુખ બદલી જાય. અમારો દીકરો તો ડાયો છે, દીકરીને જોવા આવે ત્યારે મુખ બદલી જાય. શું બન્યો છે? પૈસા ઉછીના લેવા આવે ત્યારે એક મુખ અલગ હોય, પૈસા પાછા દેવાના હોય ત્યારે મુખ અલગ હોય, કથાના વક્તા હોય ત્યારે મુખ અલગ હોય, આમ રસ્તામાં શાક બકાલ લેવા જાય ત્યારે મુખ અલગ હોય. એવા રાવણ મહાજ્ઞાની ચોક્કસ હતા, પણ સૌથી મોટો દોષ એ હતો કે એના જીવનમાં સ્ત્રીઓ પ્રત્યે, એ સ્ત્રીઓની એટલી કન્યાઓની આંખમાંથી આંસુ પડ્યા, એણે જ રામને ઉત્પન્ન કર્યા. એવા રાવણની ચર્ચા સાથે છેલ્લે ઇન્દ્રનો યજ્ઞ થતો હતો, અને ઇન્દ્રનો યજ્ઞ થતો હતો ત્યારે પિતાજીને આવીને પૂછ્યું કે પિતાજી આ કયો યજ્ઞ છે? કથ્યતામ મેં પિતા કોયમ, 24મા અધ્યાયનો 3જો શ્લોક. સંભ્રમો વહ ઉપાગત કિમ ફલમ કસ્ય ચોદ્દેશ કેન વા સાધ્યતે મખ. શેના માટે યજ્ઞ કરવાનો ઉદ્દેશ્ય શું, આનું ફળ શું? આમને કહ્યું કે પર્જન્ય ભગવાન ઇન્દ્રો મેઘાસ્તસ્યાત્મ મૂર્તય. આ ઇન્દ્ર માટે યજ્ઞ છે, મેઘો એની મૂર્તિઓ છે, એના કારણે વરસાદ થાય ને આપણે બધા રાજી થાય કે પિતાજી માફ કરજો. વરસાદ રજોગુણના કારણે થાય છે. 23મો શ્લોક. રજસા ચોદિતા મેઘા વર્ષંતી અંબુની સર્વતઃ. રજોગુણની પ્રેરણાથી વરસાદ થાય ને એનાથી પણ પિતાજી અડધા ગામના લોકો યજ્ઞ કરે તો અડધામાં જ વરસાદ થાય, અડધામાં ન થાય. કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે, સુખમ દુઃખમ ભયમ ક્ષેમ કર્મણૈવ અભિપદ્યતે. કર્મણા એવ અભિપદ્યતે, કર્મથી જ, કર્મ દ્વારા જ બધું પ્રાપ્ત થાય છે. કર્મણા જાયતે, આ જંતુ આ સંસારમાં બધા ઉત્પન્ન થાય છે, એ કર્મણા, કર્મથી જ બધાનું ઉત્પત્તિ થાય છે. અને કર્મણા એવ વિલીયતે, બધાનું લીન થવું પણ કર્મ દ્વારા છે. સુખ દુઃખ ભય ક્ષેમ કલ્યાણ આ બધું એનાથી જ છે. તો પિતાજી, એક 16મો શ્લોક છે, સ્વભાવ તંત્રો હિ જન સ્વભાવમ અનુવર્તતે, સ્વભાવસ્થમ ઇદમ સર્વમ સદેવાસુર માનુષમ. બધું સ્વભાવથી જ થાય, પ્રકૃતિને આધીન થાય છે. પિતાજી આપને હું કહું છું, આ રજોગુણની પ્રેરણાથી થાય ને. આપણે બધા તો કેવા છે, ભગવાને તર્ક બતાવ્યા, 10 શ્લોક છે તર્કવાળા. એમાં છેલ્લો તર્ક 24મો શ્લોક. ન પુરો જનપદા ન ગ્રામા ન ગૃહાવયમ નિત્યમ વનોકસઃ તાત વનશૈલ નિવાસી. આપણે તો જંગલમાં રે, ખેડૂતોને જરૂરિયાત પડે તો આપણે તો પર્વત ઉપર પડે, આ પર્વત પાણીનો સંગ્રહ કરે અને એ પર્વત જ પાણી છોડે. તો આપણે ઘાસ પર્વતથી મળે તો કોની પૂજા કરવી જોઈએ? 4 શ્લોકો છે, 25, 26, 27, 28, 29 અને 30. આ 5 શ્લોકો છે. 5 શ્લોકોમાં કોની પૂજા કરવી જોઈએ, શું કરવું જોઈએ, એના માટે યજ્ઞ બતાવ્યો છે કે પિતાજી આપણે તસ્માદ ગવામ બ્રાહ્મણાનામ અદ્રેશ્ચર અભ્યતામ મખઃ. આપણે જો કરવો હોય તો ગાય, બ્રાહ્મણ અને ગિરિરાજની પૂજા કરીએ. સામગ્રી એકત્રિત કરી સર્વ દોહશ્ચ ગૃહ્યતામ, 26મા શ્લોકનું છેલ્લું પદ. આપણે બધે ગાયનું દૂધ ભેગું કરીએ. અને આપ સૌને હું જાણકારી માટે કહી દઉં કે યજ્ઞ બંધ નથી કરાવ્યો. અહીંયા 27મા શ્લોકનું પહેલું પદ, હોયંતામ અગ્નય સમ્યક બ્રાહ્મણે બ્રહ્મવાદી. આપણે યજ્ઞ તો કરવાનું છે, હોયંતામ અગ્નય સમ્યક, સારી રીતે યજ્ઞ કરવો છે. પણ એમાં કોણ બેસે યજ્ઞમાં? બ્રાહ્મણે બ્રહ્મવાદી, બ્રહ્મવાદી બ્રાહ્મણો બેસે. યોગ્ય યજમાન યોગ્ય ન હોય ને તમે યજ્ઞ હોય એની અંદર ચાલો મને આહુતિ આપવા આવો, જે આવે એ બેસી અને આહુતિ આપે તો એ સમ્યક યજ્ઞ ન થાય. યજ્ઞ થયો છે સમ્યક બ્રાહ્મણો દ્વારા યજ્ઞ થાય. એને બધાને અન્નમ બહુવિધમ તેભ્યો દેયમ વો, ધેનુ દક્ષિણા, એ બધાને દક્ષિણા આપો, અન્ન આપો, ગાયો આપો, ગિરિરાજજીને ભોગ અર્પણ કરો. આવું કહીને પ્રદક્ષિણંચ કુરુત ગો વિપ્ર અનલ પર્વતાન. એટલે પ્રદક્ષિણા કરવાની એટલે ગાયની પ્રદક્ષિણા, વિપ્ર એટલે બ્રાહ્મણની પ્રદક્ષિણા, અનલ એટલે અગ્નિની પરીક્ષા પ્રદક્ષિણા, અને પર્વતની આ બધાનું પૂજન થયું. અને પછી બધા ગાલો પ્રદક્ષિણા કરીએ છીએ. પ્રદક્ષિણા કરતા જ બધા કે એ કાના, તારા જેવો કોઈ મોટો બાળક જો આરોગ્ય છે. ભગવાન કે મારો ગિરિરાજ તો મારા જેવો જ હોય ને. જે સામગ્રી યજ્ઞની હતી બધી ગિરિરાજજીને અર્પણ કરી. ગિરિરાજની પૂજા થઈ, બ્રાહ્મણોની પૂજા થઈ, ગાયોની પૂજા થઈ, અગ્નિની પૂજા થઈ. અને ખબર પડી છે કે ઇન્દ્રને કે ઓહો હો કે આવું બધું થયું છે. અને એ સમયે એને
અહીં 3 ગની પૂજા થઈ. કોઈ મને પૂછે કે આમાં કોની પૂજા? 3 ગની પૂજા થઈ. એનો શ્લોક છે 38મો. ઇત્ય અદ્રી ગો દ્વિજ મુખમ વાસુદેવ પ્રણોદિતાહ. 3 ગની પૂજા એટલે ગોર બાપાની પૂજા, ગિરિરાજની પૂજા અને ગાયોની પૂજા. અને એ પૂર્ણ કરીને એ તો વરસાદ વરસાવ્યો છે, સામર્થક આદિ મેઘોને છોડ્યા છે અને એવા બધા વરસી પડ્યા છે, ચારે તરફ જલ જલ અને જલ થઈ ગયું. ભગવાન કહે કે હવે બધા ભગવાન પાસે આવીને કહ્યું કે હવે કંઈક કૃપા કરો. અને ઇન્દ્ર કહે કે જાઓ, સામર્થક આદિ મેઘોને કહે કે તૂટી પડો, કોડીઓ કરી નાખો આખાનો. અને આ કોડીઓ થઈ જશે. સમર્થક આદિ સાથે સાથ મેઘો ગયા છે. મત્સ્ય પુરાણમાં એના શ્લોકો છે સાથે સાથ મેઘોના. અને એ હું પાછળથી એરાવત હાથી લઈને આવું છું ને એવો વરસાદ વરસો બધું ડૂબવા માંડ્યું. ક્યાં રસ્તો? 10મા શ્લોકનું છેલ્લું પદ, જલોગે હિ પ્લાવ્યમાના ભૂર ન દૃશ્યતઃ નતઃ ઉન્નતમ. ક્યાં ઊંચું ક્યાં નીચું ખબર નહીં, એટલો વરસાદ થયો. અને વરસાદથી બધા કે બચાવો કૃષ્ણ બચાવો, ગોવિંદમ શરણમ યયુઃ. જતા રહ્યા. પછી ભગવાને કહ્યું કે ઇન્દ્રનું કામ છે. અને ઇન્દ્રનો ગર્વ દૂર કરવા માટે ભગવાને કહ્યું કે હું ઓળખી ગયો છે કે આ એનું જ કામ છે. મૂર્ખતા બસ લોકપાલોને માને છે, એનું ઐશ્વર્ય અને સંપત્તિનો અભિમાન અને અજ્ઞાનનો નાશ કરવો જ પડશે ને. ભગવાને એ હેતુથી નાશ કરવા માટે ભગવાને પ્રયોજન કર્યું છે ગોવર્ધન પાસે જવાનું. તત્ર પ્રતિનિધિ સમ્ય આત્મયોગેન સાધયે ભગવાને એનો અભિમાન ઉતારવા માટે ભગવાન ગયા, ગોવર્ધનજીને પ્રાર્થના કરી, જેનું આપણે પૂજા કરી એ જ બચાવશે. ગોવર્ધનજી ઊંચા થઈ ગયા. ભગવાને ઇતિ ઉક્તવા એકેન હસ્તેન કૃત્વા ગોવર્ધન અચલમ. ભગવાને આખો ગોવર્ધન પર્વત એક હાથમાં લઈ લીધો. એટલે ગોવર્ધનનાથજી આમ છે. કોઈનો ભાવ એવો છે કે ડાબા હાથની તકલી આંગળીએ પણ દાણ કર્યો. ભગવાને દાણ કર્યો પણ પાણી ન ભરાણ. કારણ કે પર્વત ઉપર ચડીને બધા લોકોને ચડાવ્યા હતા, એટલે પર્વતનું પાણી નીચે ઉતરી નીચે ભરાણું પણ ઉપર ન ભરાણું. આપણે એમ થાય કે પર્વત એમ ઉપડે. અમે તો કહીએ છીએ કરતું અકર્તું અન્યથા કરતું સમર્થ ઈશ્વર. અને ન માનતા હોય તો અત્યારે મોટા મોટા ગામોની બાજુમાં, શું ભાઈ અદા તારા ગામની બાજુમાં છે સાયકોલોન સેન્ટર. તમને ભૂકંપ આવે, વાવાઝોડું આવે તો એમાં જતા રહે તો બચી જાવ. એમ ગિરિરાજમાં એ સમયમાં કદાચ કનૈયા ટર્નલ બનાવી હશે ને, ટર્નલમાં ઉભા રહ્યા ગાયો ને વાછડાઓ ને બધા જતા રહ્યા. ટર્નલ કે વરસાદને પડવું એટલું પડે, મારા બાળકોને મારી ગાયોને કંઈ ન થાય. આજના આધુનિક સંદર્ભમાં કોઈ તર્ક કરે એના માટેનો જવાબ છે. તર્કથી દૂર કરાય એવી ભાવના સાથે અહીંયા બરાબર 7:30 વાગે 4 થી 7:30ના સમયે કથાને વિરામ કરીએ. અહીંયા ચંદે પરિવાર એનું પૂજન કરે. આપણે પણ શ્રી શ્રીનાથજી, શ્રી શ્યામસુંદર યમુને મહારાણીજી અને મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની વંદના સાથે નામ સ્મરણ સાથે કથાને વિરામ. પછી પૂજ્ય નવલદાદા, અત્રિભાઈ, પ્રદીપ્તાનંદજી, જે મહાપુરુષો પધાર્યા એ સૌના આશીર્વાદ, એનું સ્વાગત થાય. 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન કરશું. बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज के शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, एक बार आजा गिरिराज की शरण में, गिरिराज की शरण में, महाराज की शरण में, राज की शरण में, महाराज की शरण में, गिरिराज की शरण में, महाराज की शरण में, गिरिराज की शरण में, महाराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज के शरण में, एक बार आजा गिरिराज
સુંદર યમુને મહારાણી શ્રી વલ્લભાધીશ શ્રી પરમ દયાલુ ગુસાઈજી મહારાજ નમઃ પાર્વતી પતયે જય શ્રી કૃષ્ણ. આજે અંબાજીએ શ્રી લક્ષ્મીરામ મહારાજને કહ્યું કે ભુજમાં 1 મહિનાની ભાગવત કથા પારાયણ છે, માસ પારાયણ છે, તમે ત્યાં જઈ આવો. મહારાજશ્રીએ કહ્યું કે માં તમે આવો, સાથે આવો, સાથે જઈએ. માએ બહુ સરસ જવાબ આપ્યો કે આપ ત્યાં પહોંચશો ને ત્યારે મારા પ્રતિનિધિ પણ ત્યાં આવી ગયા હશે. જય જગદંબ. આપણા કચ્છના સિરમોર કથાકાર, જેના વિશે જેટલું બોલીએ વિશેષણો એના નામની આગળ ઝાંખા પડે છે, એવું એમનું વ્યક્તિત્વ કે યહી હૈ જિંદગી અપની, યહી હૈ બંદગી અપની, નામ આયા આપકા ઓર ઝુક ગઈ ગરદન અપની. એમના માટે તો જેટલું બોલીએ એટલું ઓછું. હું વિનંતી કરીશ પહેલાં મુરબ્બી શ્રી નવલશંકરભાઈને અને અત્રિ મુનિ એમના સુપુત્રને કે અહીં પધારી અને પહેલાં શ્રી ચંદે પરિવાર વતી ડૉક્ટર મહાદેવ પ્રસાદજીના વરદ હસ્તે સન્માન સ્વીકારો. ત્યાર પછી આપણે આપની પાસે આપનો ભાવ, આપના આશીષ અમે મેળવશું. એક ખાસ જાહેરાત કરી દઉં. આજે રાત્રે 9:30 વાગે રાષ્ટ્રીય સ્વયંસેવકની માસિક બેઠકનો વર્ગ રાખવામાં આવ્યો છે. કુટુંબ પ્રબોધન વિષય ઉપર આપણા પરમ પૂજ્ય અને પ્રિય ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા વક્તવ્ય આપશે. તો એ કાર્યક્રમમાં પણ આપ સર્વેને ઉપસ્થિત રહેવા ખાસ નિમંત્રણ છે. આવતીકાલે કાનાની હલ્દીનો કાર્યક્રમ છે, તો કથા વિરામ પછી આવતીકાલે 7:30 વાગે કાનાની હલ્દી થશે. તો આપ સર્વે પીળા વસ્ત્રો પહેરીને આવવા ચંદે પરિવાર વતી નિમંત્રણ છે. હું વિનંતી કરું પરમ પૂજ્ય નવલશંકર દાદાને વિનંતી કે આપને આશીર્વચન આપે. નમો દેવી મહાવિદ્યે નમામિ ચરણૌ તવ સદા જ્ઞાન પ્રકાશમ મે દેહિ સર્વાર્થદે શિવે. સર્વરૂપમયી દેવી સર્વં દેવી મયં જગત અતોહમ વિશ્વરૂપાંતાં નમામિ પરમેશ્વરીમ. નમઃ પરમ કલ્યાણ નમઃ પરમ મંગલ વાસુદેવાય શાંતાય યદૂનાં પતયે નમઃ. ખૂબ મંગલ મહોત્સવ ભુજનગરને આંગણે. આ ભુલજી બાપા ઠક્કર, ખરેખર વંદન છે આ મહાપુરુષને. 1 મહિનાની કથા, અને એ પણ અમારા પૂજ્ય મહાદેવભાઈની. તમે વિચાર કરો, 7 દિવસની તો કથાઓ ઘણી અમે કરી અને સાંભળી પણ માની કૃપાથી.
પણ આખો મહિનો સુધી કથા થાય અને રોજ 4-4 કલાક જુદા જુદા સુંદર વિષયો પણ એમાં આ રીતે લેવાતા જાય એવી સુંદર કથાનું આયોજન આપે કર્યું. ખરેખર ધન્ય છે. ગઈકાલે મેં આ બધા દાંત કઢાવ્યા છે એટલે બહુ બોલવામાં ફાવતું નથી, એટલા માટે હું ના પાડતો હતો. મહાદેવજી ભાઈને મેં મળ્યો હું કે ગઈકાલે જ 6-7-8 દાંત કાઢ્યા બધા, ઉપરના નીચેના બધા દાંત કાઢી નાખ્યા. અને દાંત વગર અમુક શબ્દ બોલાય નહીં. ઋતુ લસાનામ દંતા આ નિયમ છે. વ્યાકરણમાં અમુક અક્ષર ત્યારે જ બોલાય જ્યારે જીભ દાંતને અડે. હવે દાંત જ નથી રહ્યા તો પછી કેમ બોલવું? એટલા માટે વધારે મારે કંઈક એવું નથી. પૂજ્ય મહાદેવ પ્રસાદભાઈ નામ જ કેટલું સુંદર છે, મહાદેવ પ્રસાદ અને પાછા મહેતા. હા, નરસિંહ મહેતાને યાદ કરો, અને એ જુનાગઢના જ છે પોતે. અને મહાદેવનો પ્રસાદ કાશીમાં પોતે અધ્યયન કર્યું છે. હું આવ્યો ત્યારે મને યાદ કર્યો ને કે કાશીમાં એ આવ્યા અને તરત મારી ત્યાં કથા થઈને એમણે કથા પોતે એમાં બેઠા પાઠમાં કથા શ્રવણ કર્યું. તો ઘણા વર્ષો સુધી કાશીમાં પોતે રહ્યા છે. અને કાશીમાં જેણે અધ્યયન કર્યું હોય, સદાશિવજીની ખૂબ પ્રેમથી પૂજા કરી, ગંગાજીમાં ખૂબ સ્નાન કર્યું, મોટા મોટા વિદ્વાનોનો એમણે સંગ કર્યો, બધા ડૉક્ટર બન્યા, PhDની ઉપાધિ પદવી પ્રાપ્ત કરી. તમે જુઓ. અને કાશી માટે લખાયું છે કે અસારે ખલુ સંસારે સાર મેદ ચતુષ્ટયમ કાશ્યામ વાસ સતામ સંગહ ગંગાંબ શિવ પૂજનમ. આખો સંસાર અસાર છે પણ 4 વસ્તુ સાર છે આમાં. એક તો કાશીમાં વાસ કરવો, એ પેલો સાર છે. અમારા મહાદેવભાઈ કાશીમાં ઘણા વર્ષો રહ્યા છે, વર્ષો સુધી એમણે અધ્યયન કર્યું. અને અધ્યયનનું દર્શન આજે આપણને કરાવી રહ્યા છે પોતાની મંગલવાણી દ્વારા. કેટલું સુંદર એક અધ્યાયો. ખૂબ આનંદ આવ્યો મને. આજનો દિવસ મારો સફળ થઈ ગયો, જો મંગલમય બની ગયો. કારણ કે મહાદેવજીનો પ્રસાદ જેને મળ્યો ત્યાં શું ખામી હોય, શું બાકી હોય? ભગવાન મહાદેવ પરમાત્મા સદાશિવ એનો પ્રસાદ એટલે પ્રસન્નતા જેને પ્રાપ્ત થઈ હોય એના માટે શું કહેવાનું. તો ખૂબ સુંદર પોતાની આ દિવ્ય શૈલી દ્વારા ભાગવતની ભગવાન બાલકૃષ્ણની લીલાઓનું એમણે બહુ સુંદર વર્ણન કર્યું. તો મારે કાંઈ વધારે કહેવું નથી. બસ બાપાને બિરદાવું છું કે એમણે આખો મહિનાની કથા કહું છું. અઠવાડિયાની કથા તો મેં ઘણી કરી, ઘણી સાંભળી, પણ મહિના સુધી આખી કથા ભગવાનની ચાલે. ખરેખર આ બહુ ઉત્તમ કાર્ય છે આપે કર્યું છે. ધન્ય છે આ પરિવારને. જો બહુ શ્રેષ્ઠ કાર્ય. ભાગવત સપ્તાહ શબ્દ તમે સાંભળ્યો છે. સપ્તાહ એટલે દિવસ, 7 દિવસની કથા તો ખૂબ થાય, પણ આખા મહિનાની કથા થાય એ ખરેખર મહાન છે, શ્રેષ્ઠ છે. જો મહિના સુધી મહાદેવભાઈની આ મંગલવાણી બધાને સાંભળવા મળે અને બહુ મોટી સંખ્યામાં આપ સૌ એનો આ લાભ માણી રહ્યા છો. ખરેખર આપ સૌ ધન્ય છો. બસ મારે વધારે કંઈ કહેવું નથી. મેં કહ્યું ને કે દાંત પડાવ્યા છે એટલે બહુ બોલવામાં મજા નહીં આવે. એટલે બસ વ્યાસપીઠને વંદન કરું છું. ભૂલજી બાપા કે બોલતા જાઓ, બસ આવીને આવી ભૂલ કરતા રહેજો તમે બાપા. જય મહાદેવ પ્રસાદભાઈ પધારે અને આવો નવો આનંદ બધાને મળતો રહે. ખરેખર ધન્ય છે આ પરિવારને. બસ વધારે શું કહું. મારા ત્રિભાઈ આવ્યા છે પણ બોલશે. જગદીશભાઈ ગૌરવ મારા સરમાળ, એ પણ કવિ છે આપણા, જે સરસ સંચાલન કરી રહ્યા છે. તો બીજા બધા જ ભૂદેવોને, આ સંગીતજ્ઞોને પણ ખૂબ ખૂબ મારી વંદના. સરસ એમના મુખેથી આજે પદો સાંભળ્યા, ખૂબ આનંદ થયો. ખરેખર ધન્ય છે આપ સૌને બધાને મારા જય જગદંબ, જય જગદંબ, જય જગદંબ, જય શ્રી કૃષ્ણ. આભાર, પ્રણામ. પૂજ્ય મોરારી બાપુ અને પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા પણ શ્રીમદ ભાગવત કથા એમને સાંભળવી હોય તો પૂજ્ય શ્રી નવલશંકર દાદાને યાદ કરે અને એમને ત્યાં એમણે
દેવી ભાગવત પણ વાંચી છે. હું એવા જ એમના સુપુત્ર સંસ્કૃત વ્યાકરણાચાર્ય શ્રી અત્રેયભાઈ મુનિને વિનંતી કરું કે આપ પણ અમને આશીર્વાદ આપો. સરસ્વતીં ચ તાં નૌમિ વાગધૈષ્ઠાતૃદેવતાં દેવત્વં પ્રતિપદ્યન્તે યદનુગ્રહતો જનાઃ દેવત્વં પ્રતિપદ્યન્તે યદનુગ્રહતો જનાઃ. નમો દેવી મહાવિદ્યે નમામિ ચરણો તવ સદા જ્ઞાન પ્રકાશમ મે દેહિ સર્વાર્થદે શિવે સદા જ્ઞાન પ્રકાશમ મે દેહિ સર્વાર્થદે શિવે. માધવના આ દિવ્ય મંડપમાં પાછલા 20 દિવસ, 18મો દિવસ ને આજે 22મો દિવસ, 22 દિવસથી માધવની પરમ લીલાનું દિવ્ય કથાઓનું રસપાન આપણને સૌને કરાવી રહ્યા છે એવા મહાદેવ પ્રસાદ અમારા અનુજ, એમને હું વંદન કરું. મહાન ચાસૌ દેવશ્ચ મહાદેવ. મહાદેવ એને કહેવાય જે બધા દેવો કરતા ચડિયાતો હોય. શિવજી માટે મહાદેવ એ શબ્દનો પ્રયોગ કર્યો ને એ નામ અમારા મહાદેવભાઈનું છે. જે પોતે દેવ હોય અને બીજાને દેવ બનાવે એને મહાદેવ કહેવાય. મહાદેવભાઈ એ કાર્ય અહીં કરી રહ્યા છે. શ્રીમદ ભાગવત નું રસપાન કરાવી આપણા કર્ણરૂપી પડિયા દ્વારા આપણા હૃદય સુધી એ રસબિહારીનો રસ આપણા આ કાળજા સુધી પહોંચાડી આપણા હૃદયને નિર્મળ બનાવવાનો જે પ્રયત્ન કરે એ ખરેખર મહાદેવ છે. દેવનો અર્થ થાય પ્રકાશ કરનાર. દેવ એટલે ઇન્દ્ર, અગ્નિ, વરુણ એ બધા દેવ છે. એમને એ ઉપાધિ મળેલી છે કારણ કે એ બધા પ્રકાશ ફેલાવનારા છે. પોતાના કાર્યો દ્વારા, પોતાની નિષ્ઠા દ્વારા, પોતાના કર્તવ્યો દ્વારા જે સમસ્ત જગતની અંદર પ્રકાશ ફેલાવવાનું કામ કરે એને દેવ કહેવાય. અને આવા કાર્યો નિરંતર કરતો રહે સતત, એને એક ક્ષણ માટે પણ જગતમાં પ્રકાશ ફેલાવાનું કામ જે છોડે નહીં એ ખરેખર મહાદેવ કહેવાય. મહાદેવભાઈ 22 દિવસથી શ્રીમદ ભાગવતનું સતત રસપાન કરાવી રહ્યા છે. પણ છતાંય એક દિવસ કરતા બીજા દિવસની જે કથા છે એ કંઈક નવી જ લાગે. દિને દિને નવમ નવમ નમામિ નંદ સંભવમ. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણની કથા એ નિત્ય નવી છે. જ્યારે સાંભળો, જેના મુખેથી સાંભળો એ નવી જ લાગે. ગમે તેટલી વખત સાંભળો એ કથા મધુર જ લાગે. કારણ કે મધુરો મુરલીધર, મુરલીને ધારણ કરનારો એ મધુર છે. એ મધુરની કથા સંભળાવનાર મહાદેવજીને મારા પુનઃ પ્રણામ. ઘણું બધું તમે સાંભળ્યું છે એટલે અહીં જાજુ બોલાય નહીં. અને આપણું શાસ્ત્ર એમ કહે છે, ધર્મશાસ્ત્ર, કે જ્યાં સૌથી શ્રેષ્ઠ વ્યક્તિઓ, જ્યેષ્ઠ વ્યક્તિઓ, મહાન વ્યક્તિઓ બેઠા હોય ત્યાં બીજાના વખાણ કરાય નહીં. ભગવાનથી મોટું કોઈ નથી. એટલે અન્યના વખાણ ન કરતા
શ્રીમદ ભાગવત વિશે થોડું બોલી અને ત્યાર પછી મારી વાણીને વિરામ આપીશ. શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કીરેણ ભાષિતમ એવી પંક્તિ છે. ત્યાં સુખદેવજી માટે કીર શબ્દનો પ્રયોગ કર્યો છે. કીર, સુખદેવજી માટે શુક એટલે પોપટ, અને પોપટનો પર્યાયવાચી શબ્દ છે કીર. કીર હે ને, કને દીર્ઘ કી ર હે ને, કને દીર્ઘ ઈ લાગેલો છે, કીર એવો શબ્દ છે. કીરનો અર્થ થાય પોપટ. પણ ક્યાંનો પોપટ? અહીં જ્યાં ત્યાં રખડતો હોય, વાગડમાં હોય, કચ્છમાં હોય, એ પોપટ નહીં. તો કીરહ કાશ્મીર જહ શુકઃ. કીર કોને કહેવાય? જે કાશ્મીરનો સુખ હોય, કાશ્મીરથી આવેલો પોપટ હોય. અને આપણા આખા ભારત માતાનો નકશો જોજો, એને એ નકશાનું જે મસ્તિષ્ક છે, માથું છે, એ કાશ્મીર છે. એ કાશ્મીરની અંદર પંડિતો બહુ ઝાઝા હતા અને સુખદેવજી પણ ત્યાંના હતા. એટલા માટે એમનું નામ કીર છે. જે પંડિતોની વચમાં રહ્યો હોય, જેની બુદ્ધિ એકદમ એટલી વિસ્તૃત બની ગઈ હોય કે જેને સૂક્ષ્મ સમજાવતા વાર ન લાગે, એને એકદમ ઝીણવટ ભરી બાબત હોય એને સમજાવતા વાર ન લાગે, એવા સુખદેવજી મહારાજ જે પોતે કીર છે, કાશ્મીરના પંડિત છે, એમણે શ્રીમદ ભાગવત નામનું શાસ્ત્ર આપણી સામે પીરસ્યું છે. શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ એવા શબ્દનો પ્રયોગ કર્યો છે. આ શાસ્ત્ર છે. શ્રીમદ ભાગવત જેવો તેવો કોઈ ગ્રંથ નથી, કોઈ પુસ્તક નથી કે બગલમાં નાખીને આપણે ચાલ્યા જઈએ. પહેલે દિવસે આપણે એને કેટલા ધામધૂમથી અલગ અલગ વાજિંત્રોની સાથે પગપાળા, પગમાં ચપ્પલ પણ પહેરી ન હોય, ગમે તેવો તાપ લાગતો હોય તો એ મસ્તકે પધરાવીને ચાલીએ છીએ. એનું કારણ એક જ છે, શાસ્ત્રમ. શાસતે ઇતિ શાસ્ત્રમ. જે બધાને નિયમિત બનાવે છે, નિયમમાં રાખે છે, એને શાસ્ત્ર કહેવાય. અનેક સંશયો છેદી હિતોપદેશ. શાસ્ત્ર કોને કહેવાય? અનેક સંશયો છેદી પરોક્ષાર્થસ્ય ચ દર્શકમ સર્વસ્ય લોચનમ શાસ્ત્રમ યસ્ય નાસ્તિ અંધ એવ સહ. અનેક પ્રકારના સંશયો આ સંસારની અંદર, આપણા હૃદયની અંદર પ્રગટ થતા હોય છે. જાત જાતના બધા સંશયો આપણી અંદર પ્રગટ થાય, અને રોજ નવા નવા સંશયો, એને રોજ નવી નવી શંકાઓ આપણા જીવનની અંદર પ્રગટ થતી હોય. આ તમામ પ્રકારની શંકાઓને દૂર કરનારો કોઈ ગ્રંથ હોય તો એ ગ્રંથને શાસ્ત્ર કહેવાય. અને તમે જાણ્યું હશે કે આ 22 દિવસ